ભર ઉનાળે આવેલા વરસાદ ખેડૂતોના પાકનો સોથ વાળી દીધો છે। કેરી સહિત ડાંગર, શક્કરટેટી અને તરબૂચ સહિતના પાકને નુકસાન થયું છે। આ માવઠાને કારણે જેટલું નુકસાન ખેડૂતોને થયું છે એટલું જ નુકસાન વેપારીઓને પણ થયું છે। વેપારીઓનો દાવો છે કે દર વર્ષે કેરીના પાકમાં તેમણે 20 થી 25 લાખનો વેપાર થતો હોય છે, પરંતુ આ વર્ષે માવઠાના મારને કારણે આ વર્ષે વેપાર 12 થી 15 લાખ પર જ અટકી ગયો છે। વરસાદને કારણે ખરાબ માલ આવતા ભાવ ઓછો થયો છે, તો માલ પૂરતો ન મળતા વેપાર સાવ તૂટ્યો છે। વાવાઝોડાના કારણે અમારા સુરતમાં બધી વસ્તુમાં લઈએ આપણે શક્કરટેટી લઈએ, શક્કરટેટીમાં 30 થી 40% નુકસાન થયું છે। પપમમાં 30 થી 40% નુકસાન થયું, કેરીમાં આમ જોઈએ કે 40 થી 50% નુકસાન થયું છે। આના કારણે જમરૂખ છે એનામાં નુકસાન થયું, પપમમાં નુકસાન થયું છે। અમારા સુરતમાં આવતી હતી પેલી 30 થી 40 ગાડી આવતી હતી તરબૂચની, આજે અમારા પાસે 8 થી 10 ગાડી આવતી થઈ ગઈ। અમારા પાસે આમ જો કે કેરીની આવતી હતી 40 થી 50 પિકઅપ આવતી હતી, આજે 10 થી 20 પિકઅપો થઈ ગઈ છે। સરકારથી અમે આશા રાખીએ છીએ કિસાનોનું કોઈ ભલું થતું હોય તો થાય, પરંતુ એ જ અમે આશા રાખીએ, બીજું કંઈ નહીં।